મોકો મળ્યો છે, લડી લે તું, દોડી લે તું, લોકો તને જોવા આવે ને એવું કામ કરી લે તું, તારા સપનાઓ સાકાર કરવા માટે આજ દોડી લે તું. નમસ્કાર, હું નીરવ કટેશિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ગણિતથી ડરવાની જરૂર નથી. તમારા માટે થઈને ગણિતનું એકદમ પાયાથી અને એક ટોપ લેવલ સુધીની સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. એ સિરીઝના અંતર્ગત આજે ત્રીજો વિડીયો બાદબાકીનો છે. બાદબાકી હવે તમે નવી ટેકનિકથી કરશો અને એનો તમે ચોક્કસ બહુ લાભ લઈ શકશો. દસકાવાળી બાદબાકી હોય કે દશાંશ વાળી બાદબાકી હોય, આ ટેકનિકની મદદથી તમે એકદમ સરળ રીતે તમે બાદબાકી કરી શકશો. આગળના બંને વિડીયોની અંદર આપણે ઘડિયા, વર્ગ અને ઘન, અને બીજા વિડીયોની અંદર આપણે સરવાળાની ટેકનિકો બતાવી છે. આ ટેકનિકમાં બાદબાકી કરીશું. બાદબાકીમાં બિલકુલ દસકાવાળી બાદબાકી હોય તો પણ દસકો લેવામાં પ્રોબ્લેમ પડવાનો નથી. એટલે એ ધ્યાનમાં રાખીને એક જબરજસ્ત ટેકનિક તમને આપવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આ ટેકનિકનો લાભ લઈને તમે પરીક્ષાની અંદર જે કેલ્ક્યુલેશનની અંદર તમારો જે દસકા લેવામાં સમય બગડે છે, પોઈન્ટની નીચે પોઈન્ટ લેવામાં તમારો જે સમય બગડે છે, એ બધાનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે. તો વિડીયોના અંત સુધીને બન્યા રહેજો. અને હજુ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તો આવનાર દરેક વિડીયોની નવી અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આજે તમને જરૂર નવી ટેકનિક જોવા મળશે બાદબાકી. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરી દઈએ. બાદબાકી આજનો આપણો ટોપિક છે. બિલકુલ બેઝિક થી શરૂઆત કરવાનું છે અને ટોપ સુધી જવાનું છે. એટલે બિલકુલ હવે ગણિતની અંદર ગભરાવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારે પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપવાનું છે. પ્રેક્ટિસ કરશો એટલે સફળ જરૂર અને જરૂર બનશો. તો આજનો પોઈન્ટ લઈએ આપણે બાદબાકી. ચાલો મિત્રો, તો પેલું આપણે એકદમ બેઝિક થી શરૂઆત કરીશું. એટલે દરેકે દરેક વિદ્યાર્થીઓને આમાં ન્યાય મળી. ઓકે, શરૂઆત કરીએ સાદી બાદ. સાદી બાદબાકી કેવી રીતે થાય છે? તો અહીંયા આપણે બે અંકની, એક અંકની બાદબાકીથી નહીં, બે અંકની બાદબાકીથી શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આ 26 છે, એમાંથી ને 14 ને આપણે બાદ કરવાના છે. તો આપણે શું કરીશું? અહીંયા તમારો એકમનો અંક છે 6 અને અહીંયા તમારો છે એકમનો અંક 4. તો એકમના અંકમાંથી જ એકમનો અંક બાદ કરવાનો હોય છે. તો અહીંયા તમે બેટા 6 માંથી ને 4 બાદ કરશો તો અહીંયા તમને મળશે 2. અને આ બાજુથી તમે 2 માંથી ને 1 ને બાદ કરશો તો મળશે 1. તો તમારો જવાબ આરામથી ને 12 આવી જશે. નેક્સ્ટ, અહીંયા એકમનો અંક 4 છે, અહીંયા એકમનો અંક 3 છે. તો 4 માંથી ને 3 ને બાદ કરો એટલે તમારો જવાબ આવશે 1. અને આ બાજુથી ને 3 માંથી ને 2 ને બાદ કરશો તો તમારો જવાબ આવશે 1. આ રીતે તમારો જવાબ 11 આવશે. ઓકે, દરેક લેવલના પ્રશ્નો લીધા છે. સરળથી લઈ અને કોમ્પ્લેક્સ પ્રશ્નો સુધી જવાનું છે. એટલે દરેકને ન્યાય મળશે. છેક સુધી બન્યા રહેજો. નવું કંઈક ને કંઈક નવું જાણવા મળશે. 7 માંથી ને 3 જાય તો અહીંયા 4 આવશે. અને 8 માંથી ને 6 જાય તો અહીંયા આવશે 2. તો 24 તમારો જવાબ થશે. નેક્સ્ટ, અહીંયા તમારો એકમનો અંક 6 છે, અહીંયા તમારો એકમનો અંક 4 છે. તો 6 માંથી ને 4 જશે તો 2 અને 2 માંથી ને 1 જશે તો તમારો જવાબ થશે 1. આ આપણે સાદી બાદબાકીની વાત કરવાની છે. હજુ જે ટ્વિસ્ટ છે એ દશાંશ વાળી બાદબાકીમાં છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સાદી બાદબાકીના આપણે થોડાક ઉદાહરણો જોઈ લઈએ, જેથી કરીને જે લોકોને હજુ સાદી બાદબાકીમાં પ્રોબ્લેમ પડે છે એનું પણ સોલ્યુશન થઈ જાય. 8 માંથી બેટા 3 જાય તો આવશે 5 અને 4 માંથી ને 2 જાય તો 2. આ રીતે તમારો જવાબ 25 આવી જશે. નેક્સ્ટ, અહીંયા એકમનો અંક 6 છે, અહીંયા એકમનો અંક 5 છે. તો 6 માંથી ને 5 જાય તો તમારો જવાબ આવશે
1 અને આ બાજુથી 7 માંથી ને 4 જાય તો તમારો જવાબ આવશે 31. નેક્સ્ટ તમારે પણ મિત્રો મારી જોડે જોડે કરતું રહેવાનું. ઓકે, તો તમે આરામથી સોલ્યુશન કરી શકશો. 9 માંથી ને 6 જાય તો તમારો જવાબ આવશે 3 અને 8 માંથી ને 5 જાય ઓકે તો બી તમારો જવાબ આવશે 3. ચલો ક્લિયર છે. નેક્સ્ટ અહીંયા એકમનો અંક 5 છે, અહીંયા એકમનો અંક 4 છે, તો 5 માંથી 4 જાય એટલે 1 અને આ બાજુથી 4 માંથી 1 જાય એટલે 3. મિત્રો આ સાદી બાદબાકીની વાત કરી છે. હવે તમારી દસકાવાળી બાદબાકી આવે છે. દસકાવાળી બાદબાકીની અંદર હું તમને એક જબરજસ્ત ટેકનિક આપવાનું છું. ચાલો તો દસકાવાળી બાદબાકી આપણે બે રીતે કરીશું. બે રીતે સાહેબ કેમ? તો એક આપણી છે પારંપરિક રીત જે આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. દસકો લેવાનું અને પછી આગળ જવાનું છે અને બાજુમાં લખી છે વૈદિક મેથડ. તો આ વૈદિક મેથડના માધ્યમથી આપણે ઝડપથી ને દાખલા કરી શકશું. તો એની પહેલા એક આપણે પારંપરિક મેથડનો એક દાખલો કરીએ અને પછી જોઈએ કે આપણે એમાં શું કરતા. આમાં જો બેટા આ 7 છે એકમનો અંક, અહીંયા એકમનો અંક 9 છે. આ 7 માંથી 9 છે એ બાદ થતા નથી. એટલે આપણે શું કરીએ છીએ કે 7 પાસેથી ને દસકો લઈએ છીએ. તો 7 ના શું કરીશું 17 અને આની જોડેથી એક નંબર ઉછીનો લીધો હશે એટલે 6 માંથી ને થઈ જશે 5. ઓકે, હવે 17 માંથી ને 9 જાય ઓકે તો અહીંયા તમારો જવાબ આવશે 8 અને આ બાજુથી 5 માંથી ને 4 જાય તો તમારો જવાબ આવશે 1. આ રીતે આપણે જૂની જે ટ્રેડિશનલ મેથડ છે એ રીતે કરીએ. પણ હવે આપણે શીખવાના છે વૈદિક મેથડ અને જબરજસ્ત ટેકનિક તમને કામ લાગવાની છે. તો એનો એક નિયમ જોઈ લઈએ. એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવામાં આવે અને તમારો જવાબ છે એ કેવો આવે બેટા? ઋણ આવે. તો જે તમારો જવાબ ઋણ આવ્યો હોય એને કેમાંથી બાદ કરવાનો? 10 માંથી બાદ કરવાનો. કેવી રીતે કરવાનો એ પણ હું તમને કહું છું. ઓકે, અને દશકનો અંક હોય એમાંથી ને એક સંખ્યા બાદ કરવી. એક સંખ્યા બાદ કરવી. ઓકે, ચાલો એ પણ આપણે કહીએ કેવી રીતે કરવાની ડિટેલમાં કરી દો. આમાં જુઓ બેટા આ 6 માંથી 9 બાદ થાય. 6 માંથી 9 બાદ થાય ના થાય તો આપણે 6 જોડેથી ને દસકો લેશું તો 6 ના શું થઈ જશે 16. પણ હું તમને એનાથી પણ થોડુંક આગળ લઈ જાઉં. 6 માંથી ને 9 બાદ થાય. માની લો કે 6 માંથી આપણે પરાણે 9 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? -3 આવે કે ના આવે? તમારો જે જવાબ આવે જો જવાબ કેવો આવે? ઋણ આવે તો એને શેમાંથી બાદ કરવાનું? 10 માંથી. આ તમે 10 માંથી બાદ કરો, 10 માંથી 3 બાદ કરો તો તમારો જવાબ કેટલો આવે બેટા? 7 આવે. બીજો નિયમ શું કહે છે કે દશકનો અંક હોય. દશકનો અંક કયો છે? 5. એમાંથી એક સંખ્યા બાદ કરો તો 5 માંથી 1 કાઢો એટલે થઈ જશે 4. તો હવે 4 માંથી 3 ને બાદ કરો તો 1 તો તમારો જવાબ થઈ ગયો 17. હજુ ના ખબર પડી હોય તો આપણે એના બહુ બધા એક્ઝામ્પલ લઈને આવ્યા છે. નેક્સ્ટ આમાં તમને ક્લિયર કટ ખબર પડી જવાની છે. 7 માંથી બેટા 9 બાદ કરું તો જવાબ કેટલો આવશે? -2. આટલી તો ખબર પડે ને. 7 માંથી 9 જાય તો -2 જવાબ આવે. જે જવાબ આવે એને શેમાંથી બાદ કરવાનું? 10. હવે તમને 10 માંથી 2 બાદ કરતા આવડે? 10 માંથી 2 જાય તો કેટલા આવે? 8. આ 6 પાસેથી એક નંબર આપણે ઉછીનો લીધો છે તો 6 ના ઓલરેડી કેટલા થઈ ગયા હશે? 5. એવું તો અહીંયા કરતા હતા ને આપણે. તો આ 5 માંથી હવે આ 4 જાય તો તમારો જવાબ કેટલો આવશે? 1. ક્લિયર થઈ ગયું? તો જે તમે 17 માંથી બાદ કરતા હતા એ 17 માંથી નથી બાદ કરતા. તમારે શેમાંથી કરવાના? 10 માંથી. પરીક્ષાની અંદર સમય એ જ હતો કે 19 માંથી 7 જાય તો કેટલા વધે? વિચારવામાં સમય લાગશે. આની અંદર 10 માંથી બાદ કરવાનું તો વિચારવાનો બિલકુલ સમય નથી લાગવાનો. ઓકે, 2 3 4 5 ક્વેશ્ચનો મારી સાથે તમે પ્રેક્ટિસ કરો, આરામથી તમે સોલ્વ કરી શકશો. એ લેવલ સુધીના પ્રશ્નો લઈને આવ્યો છું. તો વિડીયોના અંત સુધીને બન્યા. અહીંયા જો આ 4 માંથી ને 8 જાય તો જવાબ કેટલો આવે તમારો? -4 આવે. ઓકે, આ -4 ને શેમાંથી બાદ કરવાના?
10 માંથી 4 જાય બેટા તો તમારો જવાબ કેટલો આવે 6. આની જોડેથી તો એક નંબર ઉછીનો લીધો તો જ આપણે 8 થઈ ગયા. 8 માંથી ને 4 જાય તો કેટલા આવશે 4. હવે ખબર પડી હશે. ઓકે, તમારે 14 માંથી બાદ નથી કરવાના, તમારે 10 માંથી બાદ કરવાના. ચલો 3 અંકના લઈને આવી ગયા છે. ચલો આ 6 માંથી ને 9 જાય તો જવાબ આવશે -3. -3 એટલે 10 માંથી ને -3 કાઢો એટલે 7 આવશે. આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે આ થઈ ગયું હશે 6 થઈ ગયો હશે. હવે આ 6 માંથી ને 4 કાઢો એટલે થઈ જશે 2 અને આ 6 માંથી 4 કાઢો એટલે 2. આ તમારો જવાબ. દસકો લેવાની બિલકુલ જરૂર નથી. અલ્ટિમેટલી તમે દસકો જ લો છો, પણ એક નવી ટેકનિકની સાથે દસકો લો છો. 16 માંથી 9 કાઢો તો થોડુંક ડિફિકલ્ટ પડશે, વિચારવામાં સમય લાગશે. 10 માંથી 3 કાઢવા બિલકુલ સમય નહીં લાગે. આ જ એક હેતુ છે વૈદિક ગણિતનો, એક આ જ ફાયદો છે. ઓકે, નેક્સ્ટ અહીંયા વિચારો તમે. 5 માંથી ને 8 જાય તો કેટલા આવશે? -3 આવે. -3 એટલે 10 માંથી ને -3 કાઢો એટલે કેટલું આવશે? 7 થશે. આની પાસેથી ઉછીનો નંબર લો એટલે 6 આવશે. 6 માંથી ને 3 જાય એટલે આવશે 3 અને 9 માંથી ને 4 જાય એટલે આવશે 5. તો 537 તમારો આન્સર થઈ જાય. ખબર પડે છે? દસકો લો તો એની દશકનો અંક છે, એકમના અંક પર દસકો લીધો તો દશકના અંક પરથી એક નંબર માઇનસ થવાનો જ છે. ઓકે, બસ આપણે એ જ રીતને ફોલો કરીએ છીએ, પણ ડિફરન્ટ રીતે કરીએ છીએ. 4 અંકનો કરીએ. ચલો 4 માંથી 7 જાય તો જવાબ આવશે -3. -3 ને શેમાંથી બાદ કરવાનું? જે જવાબ આવે એને 10 માંથી બાદ કરો તો 10 માંથી ને બેટા 3 જાય તો અહીંયા તમારો જવાબ આવશે 7. આની પાસેથી એક નંબર ઉછીનો લીધો હશે 1 એટલે 2 માંથી 1 જશે એટલે તો આ 1 માંથી 1 જાય એટલે તમારો જવાબ આવશે 0. આટલું ક્લિયર કટ થઈ ગયું. હવે અહીંયા જો આ 0 માંથી ને 2 બાદ કરો તો તમારો જવાબ કેટલો આવશે? -2. તમારે ખરેખર તમારો જવાબ જો માઇનસમાં આવે તો તમારે એ સંખ્યા કેમાંથી બાદ કરવાની? 10 માંથી. તો આ -2 એવો 10 માંથી ને 2 જાય એટલે 8 વધશે મિત્રો. અને આની પાસેથી તો આપણે ઉછીનો નંબર લીધો જ હશે તો 5 માંથી 1 જાય 4 અને આ 4 માંથી 4 હશે 0. તો તમારો જવાબ આવ્યો 807. 5024 માંથી 4217 બાદ કરો એટલે 807. 2 વાર દસકો લેવો પડતો તો એ હવે લેવો નહીં પડે. માત્ર ને માત્ર જે ઋણ જવાબ આવે છે એને 10 માંથી બાદ કરો ને એના આગળનો નંબર છે એમાંથી એક નંબર માઇનસ કરીને એમાંથી બાદ કરો, તમારો આન્સર આરામથી આવશે. મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો. 2-5 ક્વેશ્ચનની અંદર તમને આ મેથડ ફાવી જશે અને તમારી સ્પીડ છે એમાં તમે વધારો કરી શકશો. હવે સ્પીડનું જ મહત્વ છે, બાકી પ્રશ્નો તો બધાથી બનવાના છે. સ્પીડનું મહત્વ છે. પરીક્ષાની અંદર આ પેટર્નની અંદર પ્રશ્નો આવે છે તો આ પેટર્નથી આપણે સોલ્વ કરીએ. આ 1 માંથી ને 3 જાય તો જવાબ કેટલો આવે? -2. જે જવાબ આવે એને શેમાંથી બાદ કરવાનું? 10 માંથી. 10 માંથી ને 2 જાય તો અહીંયા કેટલું આવશે? આની પાસેથી એક નંબર ઉછીનો લીધો હશે એટલે આ થઈ જશે 5. હવે તમે વિચારો કે 5 માંથી ને 4 જાય તો કેટલા વધશે? 1. આ 4 માંથી ને આ 2 જાય તો કેટલા વધશે? 2. અને આ 9 માંથી ને 6 જાય તો કેટલા વધશે? 3. તો 3218. બસ તમારે ક્યાંય નીચે નંબર લખવાની જરૂર છે જ નહીં. તમે ઓરલી બી કેલ્ક્યુલેશન કરી શકો છો. તમને બતાવવા માટે આપણે આટલી થોડીક ધીમી ધીમી રીતે આપણે કરીએ છીએ, બાકી એકદમ સ્પીડની અંદર પણ આ કરી શકાય. ઓકે, નેક્સ્ટ અહીંયા જોઈએ. આ 9 માંથી 8 માંથી 9 જાય એટલે જવાબ આવે -1. જે જવાબ આવે એને શેમાંથી બાદ કરવાનો? મારી સાથે સાથે બોલતા જાઓ. 8 માંથી ને 9 બાદ કરીએ તો જવાબ આવે -1. જે ઋણ જવાબ આવે એને 10 માંથી બાદ કરો. 10 માંથી ને 1 જાય તો તમારો જવાબ આવશે કેટલો? 9. ઓકે, આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે આ થઈ જશે 9. હવે આ 9 માંથી ને 3 જાય તો અહીંયા થઈ જશે 6. આની પાસેથી બી તમે ઉછીનો નંબર લીધો હશે એટલે આ 9. આ 9 માંથી ને બીજા 2 જાય એટલે તમારો જવાબ આવશે 7.
અને આની પાસેથી એક ઉછીનો નંબર લીધો હશે એટલે 2. 2 1 માંથી ને 1 જાય એટલે જવાબ આવશે 0. તો તમારો આન્સર આવી ગયો 769. ક્લિયર ખબર પડે? 0 હોય તો 0 ની ઉપર 9 મૂક્યા હોય તો એની આગળના અંક પર 9 મૂકવાના હોય ને એની આગળના અંક ઉપર 1 માઇનસ કરવાનો. ઓકે, જે આપણી પહેલાની મેથડ હતી, ટ્રેડિશનલ મેથડ હતી, બસ એવું જ કરીએ છીએ. પણ દસકો લેવામાં આપણે ખાલી ચેન્જ કર્યું છે. 100% આમાં તમને ખબર પડી જશે. બરોબર છે? આ છેલ્લો ક્વેશ્ચન ને પછી આપણે દશાંશ પર દેવાનું છે. તો વિડીયોના અંત સુધી ખાલી બન્યા રહીજો. આ 0 માંથી ને તમે 0 બાદ કરો તો જવાબ કેટલો આવશે? 0 આવશે. એટલી તો ખબર પડશે. હવે તમે અહીંયા જુઓ, 0 માંથી ને 1 ને બાદ કરો તો જવાબ કેટલો આવશે? -1 આવશે. જો ઋણની અંદર જવાબ આવે તો એને તમારે 10 માંથી બાદ કરવાનું છે. તો 10 માંથી 1 જાય તો 9 આવશે. આની પાસેથી તમે ઉછીનો નંબર લીધો હશે 9 થશે. ઓકે, તો આ 9 માંથી ને 0 જાય તો આ 9 થઈ જશે. અને આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે 2 હશે. અને આ 2 માંથી બેટા આ 0 ગયો તો 2 માઇનસ 2 એટલે 0. તો 3000 માંથી ને 2010 તમે બાદ કરો છો તો તમારો જવાબ 990 આવે છે. ક્લિયર ખબર પડી ગઈ છે? હવે આપણે જઈએ છીએ દશાંશ વાળી મેથડ. ઓકે, તો દશાંશ વાળી બાદબાકી આપણે કરતા શીખવાનું છે. ચાલો, તો દશાંશ વાળી બાદબાકીની અંદર એક નિયમ છે, જે બેઝિક નિયમ છે, બધાને ખબર જ હશે. બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું છે. શું કીધું છે? દશાંશની નીચે દશાંશ આવવું જોઈએ. એટલે જ્યાં પોઈન્ટ છે ને એની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. બીજી વસ્તુ, જો દશાંશ પછી જે ખૂટતા અંક હોય એની જગ્યાએ શું મૂકવાનું? 0. કેમ મૂકવાનું? કેવી રીતે મૂકવાનું? કયા ક્વેશ્ચનમાં મૂકવાનું? એ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ અહીંયા જો પેલા સાદી લીધી છે, પછી આમાં પણ આપણે દસકો લેવાનું છે. એ રીતની બી યુઝ કરી શકે. 4 માંથી ને 2 જાય તો કેટલું આવશે? 2. અહીંયા જો પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે. અને 9 માંથી 3 જાય તો 6. તો તમારો જવાબ થઈ જશે 6.2. ક્લિયર ખબર પડી ગઈ? પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો છે. બીજે ક્યાંય તમારે આગળ પાછળ કરવાનું નથી. નેક્સ્ટ ફરીથી આ 4 માંથી ને 3 જાય એટલે અહીંયા તમારો 1 આવશે. હવે આમાં જો 5 માંથી 7 જાય તો મને કહો કેટલો જવાબ આવશે તમારો? -2 જવાબ આવશે. 5 માંથી 7 જાય તો -2 આવે. જો જવાબ ઋણ આવે તો એને કેમાંથી બાદ કરવાનું? 10 માંથી બાદ કરવાનું. તો 10 માંથી 2 બાદ કરો તો શું આવશે? 8. આ પોઈન્ટ નીચે પોઈન્ટ એક્ઝેક્ટ આવી ગયું. આની પાસેથી આપણે ઉછીનો નંબર લીધો હશે એટલે 5 થઈ જશે. આ 5 માંથી ને 5 જાય એટલે આ પણ તમારો 0 જવાબ થશે. અને 8 માંથી ને 6 જાય એટલે 2. તો 20.81 તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ક્લિયર ખબર પડી છે? મારે શું કરવું છે? બાદ ના થતો હોય તો તમે એને ઋણમાં લઈ જાઓ. જે જવાબ આવે એને 10 માંથી બાદ કરો ને આગળના નંબર પાસેથી ઉછીનો લીધો હશે તો એમાંથી તમે 1 માઇનસ કરીને આગળ કરી શકો. નેક્સ્ટ જો અહીંયા મિત્રો જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો આમાં બી પોઈન્ટની નીચે પોઈન્ટ, તો અહીંયા પોઈન્ટ હશે. તો પોઈન્ટ પછી ખૂટતા અંક હોય તો અહીંયા તમારે શું કરવાનું છે? 0 0 મૂકવાનું છે. ક્લિયર ખબર પડે? હવે તમે મને કહો કે 10 માંથી ને 2 જાય, 10 માંથી 2 એટલે કે 0 માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે? -2. જો જવાબ માઇનસમાં આવે તો એ અંકને તમારે શું કરવાનું છે? 10 માંથી બાદ કરવાનું છે. તો 10 માંથી 2 જાય તો તમારો આવશે 8. આની પાસેથી આપણે ઉછીનો નંબર લીધો હશે 9. આ 9 માંથી ને 5 જાય બેટા એટલે 4 થશે. અહીંયા તમારા પોઈન્ટની નીચે એક્ઝેક્ટ પોઈન્ટ આવી જવું જોઈએ. આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે આ 9 થશે. આ 9 માંથી ને 8 જાય એટલે 1 બચશે. અને આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે 7. અને 7 માંથી 1 જાય એટલે 6. તો તમારો જવાબ આવી ગયો 61.48. મિત્રો જો આ ટેકનિક સાથે તમે કરશો ને તો તમારો ટાઈમ ક્યારેય પણ નહીં ખૂટે.
જો વિડીયોની અંદર મજા આવતી હોય તો એકવાર તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને એ પણ આવી ટેકનિકનો લાભ લઈ શકે. અહીંયા જુઓ, આ પોઈન્ટની પછી 2 અંક છે અને આ પોઈન્ટ પછી એક જ અંક છે, તો ખૂટતો અંક હોય એને શું કરી દો ભાઈ, 0 થી ને ફૂલફિલ કરી દો. હવે તમે મને કહો કે 0 માંથી ને 3 જાય તો જવાબ કેટલો આવશે? -3 આવશે. જે જવાબ આવે એને શેમાંથી બાદ કરવાનો? 10 માંથી. 10 માંથી 3 બાદ કરવો એટલે 7 આવશે. આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે 5 થશે. આ 5 માંથી ને 5 જાય એટલે આ 0 થઈ જશે. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે. આ 3 માંથી 2 જાય એટલે 1 થશે. હવે જો આ 1 માંથી ને 8 જાય તો જવાબ કેટલો આવશે તમારો? -7. આ -7 ને 10 માંથી બાદ કરવાનું છે તો 3 આવશે અને આની પાસેથી ઉછીનો નંબર લીધો હશે એટલે 6 થઈ જશે. 6 માંથી 1 જાય એટલે થઈ જશે 5. એક્સ્ટ્રીમ લેવલના પ્રશ્ન આવી ગયા. ઓકે, આનથી અઘરું તો બાદબાકી નથી જ પૂછાવાનું. સમજો, પાછળ 1 દશકો, વચ્ચે ખાલી પાછો 1 દશકો. તો આ રીતનું આપણે એક સ્ટ્રેટેજી સાથે પ્રશ્નોને ડિઝાઇન કર્યા છે. ઓકે, તો જો આટલી ખાલી પ્રેક્ટિસ કરશો એટલે 1 બાય 1 તમને બધું આવડવાનું છે. બરોબર, કોન્ફિડન્સ રાખજો. પરીક્ષાની અંદર કોન્ફિડન્સ જ મેઇન મહત્વનું છે. આ પ્રકારને પૂછાઈએ તો તમારે આ રીતે ઉપર છે એવું અરેન્જ કરવું છે, એવું અરેન્જ કરવાનું નથી. અહીંયા ખાલી જોઈ લો, પોઈન્ટ પછી 2 અંક છે, પોઈન્ટ પછી 2 અંક છે, તો અહીંયા ભાઈ પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 2 અંક આવવા જોઈએ. ચાલો, 6 માંથી ને 8 જાય કેટલો જવાબ આવશે? -2. જો માઇનસમાં જવાબ આવે તો એને 10 માંથી ને 2 બાદ કરો એટલે અહીંયા 8 આવી જશે. આની પાસેથી એક ઉછીનો નંબર લીધો હશે 6, તો 6 માંથી ને આ 4 બાદ કરો એટલે આ 2 થઈ ગયું. પોઈન્ટની નીચે પોઈન્ટ આવી ગયું. હવે અહીંયા જો, તો 5 માંથી ને 6 બાદ એટલે જવાબ આવશે -1. જો ઋણમાં જવાબ આવે તો એને 10 માંથી બાદ કરો, 10 માંથી 1 બાદ કરો એટલે 9 આવશે. આની પાસેથી ઉછીનો નંબર લીધો એટલે 7. હવે આ 7 માંથી ને 7 બાદ કરો એટલે તમારો જવાબ આવી જશે 0. અને આ 7 માંથી ને આ 5 બાદ કરી દો તો તમારો જવાબ આવી જશે 2. તો 209.28 જવાબ આવી જાય. તો દરેકે દરેક પ્રશ્નોની અંદર આપણે કંઈક ને કંઈક ડિફરન્ટ લેવલ લઈને આવી ચૂક્યા છે. આ જ સિરીઝને આપણે આગળ વધારવાની છે. નેક્સ્ટ હું તમને ગુણાકારની પણ ટેકનિકો આપવાનું છે, પછી આપણે અપૂર્ણાંકમાં જવાનું છે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો તો નવા વિડીયોની જે પણ માહિતી છે, અપડેટ છે, તમારા મોબાઈલની અંદર ઝડપથી પહોંચે. આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ જ એ છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ રીતે ગણિતનો ડર છે ને એ દૂર થવાનો છે. અને એ ગણિતનો ડર દૂર કરવા માટેનો જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક પરીક્ષાઓની અંદર હવે ગણિતનું મહત્વ વધતું જ જાય છે. તો એ મહત્વને ધ્યાનમાં રાખીને જ આપણે આ ચેનલ બનાવી છે. તમારા માટે જ ચેનલ છે, તમારી જ ચેનલ છે એમ કરીને એને સબસ્ક્રાઇબ કરીને ચેનલને આગળ વધારો અને તમારા તમામ મિત્રો સુધીને આ વિડીયો પહોંચાડો. મળીશું આવતા વિડીયોની અંદર કંઈક નવા માહિતી સાથે, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. થેન્ક યુ.